આટલી ચીજ મળી હોય અને દરેક વસ્તુ બોલતી ભળાતી હોય તો તમે બહુ નજીક છો આત્માની. સાક્ષાત્કાર તરત જ થાય છે. સાક્ષાત્કારી અનુભવ નથી હો. અંધારામાં આટા તોડ મારતા નથી આપણે. હા, મળીને મૈટા હોય ને એની આ વાત છે. બરોબર ને? હા, હવે છે ને પેલા બાપા ધૂન બોલાવડાવે એટલે થોડીક આમ એટલે ઓલી બાઈ આવી હતી ને હા કચ્છમાંથી, એને મને કે તમે તો બાપુ બહાર નીકળો નહીં અને આ બાપુ મારા ભેગા આવશે કે ને તો બેન જ્યારે તને બધી વસ્તુ બોલતી ભળશે ને ત્યારે હું તને સાવલી સરાયા દેખાડીશ. હું અહીંયા બેઠો છું એવું નથી. આ જેટલે જેટલે ઠેકાણે ગયા હું ભેગો થતો પણ એને ક્યાં એની પાસે અહીં હતી ખોડા હતા ખોડા. હા, ખાવાનું કોણ લઈ ગયો એ મને ખબર છે, એને ખબર નથી કાંઈ. બધા એમ એક જ છે કા? હા, सबको नाच नचाता फिर भी नजर नहीं आता. એમ કૃષ્ણ સહેલો નથી. મહાકષ્ટ પામ્યા વિના કહો કૃષ્ણ કોને મળ્યા? 2-5 ભજન પુનિતના આવડી ગયા એને કઈ નથી જંગ છે થઈ ગયા. હા બોલો બોલો જેને બોલો. એ બાપા ધૂન બોલાવડાવો આ લોકોને. મહારાજની જય. પછી 4 વાણી સંભળાવો અને પછી ગુણભાઈ સત્સંગ કરે, પછી ગોરધનભાઈ કરે, રસિકભાઈ કરે. વાહ બોલીએ સદગુરુ મહારાજની જય. વાહ કાના.